જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે ગુરુવારે બપોરે કમિટીના સભાખંડમાં ચેરમેન નિલેશ ગગથરાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી। આ બેઠકમાં કુલ ₹3.51 કરોડના વિવિધ કામો અને ખર્ચને મંજૂરીઓ આપવામાં આવી હતી। આ બેઠકમાં મુખ્ય કામગીરી જોઈએ તો જામનગર શહેરમાં ₹48.56 લાખના ખર્ચથી પ્રી મોન્સૂન કામગીરી માટેની દરખાસ્ત મંજૂર થઈ છે। જો કે મંજૂરીની અપેક્ષાએ શહેરમાં પ્રી મોન્સૂન કામગીરી છેલ્લા કેટલાક દિવસોથી ચાલુ જ છે। આ ઉપરાંત આ બેઠકમાં વોટર વર્કર્સ વિભાગના કામો, આરસીસીના કામો, ભૂગર્ભ ગટરના કામો, સિવિલના કામો વગેરે મંજૂર કરવામાં આવ્યા હતા। જામનગર શહેરમાં કોર્પોરેશન દ્વારા 3 નવા અર્બન સામૂહિક આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવ્યા છે, જેના ઓપરેશન અને મેન્ટેનન્સ માટેના કામ માટે કમિશનરે કમિટી સમક્ષ દરખાસ્ત મૂકી હતી, જે દરખાસ્ત આજે પેન્ડિંગ રહી હતી। આ ઉપરાંત અન્ય એક મુદ્દો ટાઉન હોલ નજીકના સર્કલને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ડેવલપ કરવાના કામ અંગેની દરખાસ્તનો સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો છે। આ ઉપરાંત વોર્ડ નંબર 16માં કીર્તિપાન સરદાર પાર્ક પાસેથી શરૂ કરીને વૃંદાવન પાર્ક સુધીની સ્ટ્રોમ વોટર પાઇપ ડ્રેનેજના કામને મંજૂરી આપવામાં આવી છે, જેની પાછળ ₹123 લાખનો ખર્ચો થશે। આ ઉપરાંત ₹16 લાખના ખર્ચે સિમેન્ટના રોડ અને સિમેન્ટના બ્લોકના કામને મંજૂરી આપવામાં આવી છે। જામનગર મહાનગરપાલિકા નાણાકીય વર્ષ 2025-26નો આપનો વેરો એડવાન્સ ભરપાઈ કરો અને મેળવો 10% થી 25% સુધીની રિબેટ। આ રિબેટ યોજનાનો લાભ 16/4/2025 થી 31/5/2025 સુધી લઈ શકાશે। આ યોજનામાં સામાન્ય કરદાતાઓને 10% રિબેટ, સિનિયર સિટીઝન, શારીરિક ખોટખાપણવાળા, બીપીએલ કાર્ડ ધારક અને વિધવા કરદાતાઓને 15% રિબેટ, માજી સૈનિકોને, સ્વાતંત્ર્ય સેનાનીઓ, શહીદોની વિધવાઓ, અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ, અપંગાશ્રમ અને અંધાશ્રમને 25% રિબેટ, રહેણાંક બિન રહેણાંક મકાનોમાં સોલાર સિસ્ટમ તારીખ 31/3/2025 પહેલા ઇન્સ્ટોલ કરેલ હોય તેવા કરદાતાઓને રેગ્યુલર ઉપરાંત વધારાનું 5% રિબેટ એક વખત, સતત 3 વર્ષ સુધી એડવાન્સ ટેક્સ ભરનારને 2% વધુ રિબેટનો લાભ, ઓનલાઈન વેરો ભરપાઈ કરનાર કરદાતાને 2% ડિસ્કાઉન્ટ, વધુમાં વધુ ₹250 આપના મોબાઈલના પ્લે સ્ટોર તથા એપ સ્ટોરમાંથી JMC કનેક્ટ એપ ડાઉનલોડ કરી પ્રોપર્ટી ટેક્સ ઓનલાઈન ભરવાની સાથે દરેક સર્વિસનો લાભ લઈ શકો છો। તેમજ મહાનગરપાલિકાની વેબસાઇટ www.mcjamnagar.com દ્વારા પણ ઓનલાઈન એડવાન્સ ટેક્સ ભરી શકો છો। હાઉસ ટેક્સ અને વોટર ચાર્જની રકમ ભરવા માટે અહીં આપેલી જગ્યાઓ ઉપર સ્વીકારાશે। મહાનગરપાલિકાના મુખ્ય કેશ કલેક્શન વિભાગ 3 સિટી સિવિક સેન્ટરો, જેમાં શરૂ સેક્શન, રણજીતનગર તથા ગુલાબનગર, તેમજ HDFC બેંક, નવાનગર કોઓપરેટિવ બેંક, IDBI બેંક તથા કોટક મહિન્દ્રા બેંકની તમામ શાખાઓમાં અને મોબાઈલ ટેક્સ કલેક્શન વેન દ્વારા જાહેર જનતાને આ રિબેટનો લાભ લેવા મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે। આ રિબેટ યોજનાની છેલ્લી તારીખ 31/5/2025 નોંધી લેશો। ધન્યવાદ।